કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને ઝાડેશ્વર પારડી ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ. પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો પ્રદર્શન અને હોર્સ શોએ લોકાર્પણ જમાવ્યું. પાટણ જિલ્લા અને કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને દેશના 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઝાડેશ્વર પારડી મુકામે આન બાન અને શાન સાથે કરવામાં આવી. કલેક્ટર શ્રી અરવિંદ વિજયને ત્રિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લાવાસીઓને 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતા ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોવાનું જણાવી આજના દિવસે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. કલેક્ટરશ્રીએ પાટણ જિલ્લાના શહીદ વીરો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી જણાવ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં પાટણ જિલ્લાનું પણ બહુમૂલ્ય યોગદાન. પાટણની રાણીની વાવ, ડાયનોસોર પાર્ક, સિદ્ધપુર, માતૃગયા તીર્થ અને તીર્થભૂમિ શંખેશ્વર જેવા સ્થાનિકો જિલ્લાના પર્યટન સ્થળ તરીકે વિકસિત થયા છે. દેશ અને રાજ્ય સાથે પાટણ જિલ્લો પણ પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત સાથે વિકસિત પાટણની નેમ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે. ખેતી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ, રોડ રસ્તા જેવી માળખાગત સુવિધાઓથી સજ્જ બન્યો છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. જિલ્લા વહીવટીતંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે આપણે સૌ વિકાસના સહિયારા પથમાં સાથે મળીને વિકાસ માટે કાર્યો કરીએ ને આપણો પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેવાનો આજના દિવસે સંકલ્પ કરવા કલેક્ટરશ્રીએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે દેશભક્તિ ગીત, રાસ ગરબા, તલવાર રાસ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ પોલીસ જળસ્ત્રાવ એકમ પુરવઠા, વાસ્મો, ICDS, વન વિભાગ, આરોગ્ય અને રમતગમત વિભાગ, ખેતીવાડીના RTO કચેરી દ્વારા થીમ આધારિત ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા પોલીસ અશ્વદળ દ્વારા હોર્સ શો યોજવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ ઘોડસવારના દિલધડક સ્ટન્ટ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ પ્રસંગે પાટણના રાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડમાં ગૌરવ અપાવનાર નિરમા ઠાકોર ને પોતાની કોઠા સુધથી ફાઇટર જેટ વિમાન બનાવનાર ચારૂપ સરકારી શાળાના ધોરણ 10ના વિદ્યાર્થી સિદ્ધાર્થ ઠાકોર સહિત રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, વિવિધ વિભાગો ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓને વ્યક્તિ વિશેષને કલેક્ટરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટનો ₹25 લાખનો ચેક સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, શાળાના બાળકો અને નાગરિકો ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા. વાત છે કે આપણા સિદ્ધરાજભાઈ એક નાના છોકરા છે, 10મી ધોરણમાં ભણે છે, સરકારી સ્કૂલમાં ભણે છે અને આ સાયન્ટિફિક એડવાન્સમેન્ટની ઉત્તમ ઉદાહરણ છે કે પોતે અભ્યાસ કરી એક વર્કિંગ મોડલ, ફાઇટર જેટની વર્કિંગ મોડલ બન્યું છે. અને આપણા પ્રજાસત્તાક દિનના દિવસે એ બધાને પ્રદર્શન પણ કર્યું. આઈ વિશ હિમ ઓલ ધ બેસ્ટ. એ બધા માટે પૂરું પ્રોત્સાહન થાય એના માટે પણ હું આશા રાખું છું.